ભારે વરસાદ બાદ અમદાવાદના પોશ વિસ્તારમાં તબાહી છે। જોધપુરમાં અર્થ સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાયા। બેઝમેન્ટમાં પાર્ક કરેલી ગાડીઓને ભારે નુકસાન થયું છે। પાર્ક કરેલી મોંઘીદાર ગાડીઓ રમકડાની જેમ વિખેરાઈ ગઈ। બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી રહીશોને પણ ભારે નુકસાન થયું છે। હાલ પંપની મદદથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના પોશ વિસ્તારમાં ગાડીઓ રમકડાની જેમ એકની ઉપર એક ચડી ગઈ। महत्वનું છે કે સતત વરસેલા વરસાદને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ગાડીઓ તણાવવા લાગી હતી અને હજી પણ કેટલીક ગાડીઓ છે કે જે પાણીમાં તણાયેલી છે, જો કે પંપના માધ્યમથી બધું પાણી બહાર કાઢવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસ્યો, જેમાં કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા, કેટલાક વિસ્તારો એવા હતા કે જેમાં બેઝમેન્ટ હોય કે પાર્કિંગમાં જે પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોની ગાડીઓને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે। હાલ આ વિસ્તાર જે છે જોધપુર વોર્ડની અંદર આવેલો આ વિસ્તારની અંદર પણ પાર્કિંગના જે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા, જેમાં આ મોંઘીદાર જે ગાડીઓ જે છે તે આ પાણીમાં તણાઈ ગઈ અને જેના કારણે ભારે નુકસાન જે છે લોકોને વેઠવાનો વારો આવ્યો છે। હાલ તો અહીં પંપ લગાડવામાં આવ્યા છે અને સાથે જે પાણી પણ બહાર કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ ઘણા એવા લોકો જે અહીં લોકો રહે છે તે લોકોની ગાડીઓને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે। કેટલાક એવા છે કે જેમને નવી જ હમણાં ગાડી લીધી હતી, એમની સાથે સ્થાનિક છે, એમની સાથે જ વાત કરીશું। કાકા, જે પ્રમાણે આ બેઝમેન્ટમાં પાણી ભરાયું અને આ કેટલી ગાડીઓ અંદર હશે અને આ નુકસાન થયું છે? ટોટલ ઉપર અને નીચેથી 14 થી 15 ગાડીઓ હતી। એમાંથી લગભગ 8 ગાડીઓ અમે ગઈકાલે 12 જેટલી, એને પણ લગભગ સીટના લેવલ ઉપરથી પાણી આવી ગયેલું હતું, એટલે ક્રેન બોલાવીને એને તો અમે લઈ ગયા છે। બાકી જે બેઝમેન્ટમાં જે ગાડીઓ છે એ પાણી જેમ ઉતરશે તેમ અમે કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ ગાડીઓ જે મેં જોઈ તો આમ એકની ઉપર આમ ઉપર ને ઉપર આવી રીતના આવી ગઈ, આ ગાડીઓ તણાઈને આવી ગઈ છે કે કઈ રીતના? પાણીનો એવો નિયમ છે કે કોઈ પણ ગાડી હોય, પાણી વધારે ફ્લોમાં આવતી હોય તો પાણી ગાડીમાં ઓટોમેટિક તરતી હોય અને પાણીના ફ્લોથી એકની ઉપર એક ગાડી ચડી ગયેલી છે, જે બેઝિકલી થોડી નાની ગાડી હોય વધારે જલ્દી ચડી જાય। આપણે હમણાં નવી ગાડી લીધી હતી? મારે હમણાં એક એવી ગાડી હતી, જસ્ટ 1 મહિના પહેલાં લીધેલી હતી, હજી 1 મહિનાનો હપ્તો હમણાં પૂરો થયો છે ને એ ગાડી પણ અત્યારે ટોટલ લોસમાં જઈ રહી છે। ખૂબ જ નુકસાન જે છે લોકોને વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલ આપણી સાથે જોધપુર વોર્ડના કોર્પોરેટર છે, એમની સાથે પણ વાત કરીશું। ભાગેશભાઈ, જે પ્રમાણે આપના વોર્ડમાં ખૂબ જ બહુ બધી જગ્યા ઉપર પાણી ભરાયા હતા, કયા પ્રકારની કામગીરી અને ખૂબ જ લોકોને પણ ક્યાંક નુકસાનનો વેઠવાનો પણ વારો આવ્યો છે, ક્યાંક કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા? આજે અર્થ 12 કરીને આ જે સ્કીમ છે એમાં જે આ ભારે વરસાદ પડ્યો, અતિ ભારે વરસાદ, તો એમાં એ લોકોના ત્યાં જે તમે બેઝમેન્ટ જોયું તે પ્રમાણે આખું બેઝમેન્ટ ગળા ડૂબ સુધી ભરાઈ ગયું હતું। આનું ટોટલ 4,500-5,000 સ્ક્વેર ફીટનું બેઝમેન્ટ હશે, જે આખું પાણીથી છલોછલ ભરાઈ ગયું છે અને ગાડીઓ બધી એમની જે ઘણી બધી મોંઘી કાર છે એમને નુકસાન પણ થયું છે। અને અમે 2 દિવસથી આ પાણી કાઢવા માટે વરુણ પંપ અને બીજા ફાઇટર પંપ પણ અહીંયા લગાવેલા છે, જે પાણી બહાર ફેંકે, તો એ કામગીરી અત્યારે સતત ચાલી રહી છે। જે કે હવે આજે 3જો દિવસ છે, વરસાદ આમ તો બંધ જ થઈ ગયો છે, 3જો દિવસ છે, છતાંય અમુક એવા વિસ્તારો છે હજી પાણી ભરાયેલા છે, તો આપ પણ વિઝિટ કરી રહ્યા છો, કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? હવે અમારા જોધપુર વોર્ડની વાત કરું તો મેક્સિમમ એરિયામાં પાણી બધા રોડ ઉપરના પાણી બધા ઉતરી ગયા છે અને સોસાયટીને પણ પાણી ઉતરી ગયા છે। ઘણા બેઝમેન્ટ જે છે, બેઝમેન્ટ વસ્તુ એવી છે કે જે પાણી નીકળી ના શકે કોઈ ભરાયા પછી, તો એના માટે પંપ અથવા રોડ પંપ કે ફાઇટર પંપ દ્વારા એ પાણી નિકાલ કરવો પડે। તો અમારા ત્યાં એવી આઈડેન્ટિફાઈ કરી છે, તો એવી હવે 4 થી 5 સોસાયટી જેવી બાકી છે ફ્લેટ, કે જેનામાંથી બેઝમેન્ટમાંથી પાણી કાઢવાના બાકી છે। બિલકુલથી, તો જે પ્રમાણે જોધપુર વોર્ડની અંદર જે અર્થ 12 કરીને જે સ્કીમ આવેલી છે તેમાં બેઝમેન્ટમાં જ્યારે પાણી ભરાઈ ગયું અને લોકોને જે છે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।